હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોમાં બંધના દિશાત્મક ગુણધર્મ વિશે જોવાનું છે. તો પહેલાં આ બંધની વાત કરીએ તો આપણે આગળ થિયરી જોઈ એ પ્રમાણે કે જ્યારે સહસંયોજક બંધ બનતો હોય તો એમાં ઓછામાં ઓછા બે ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈને બંધ બને છે. પણ એ ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની કોઈ એક કક્ષામાં આવેલા હોય છે અને એ કક્ષામાં પરમાણુની પરમાણ્વીય કક્ષક હોય છે. તો હવે આપણને શું માહિતી મળશે તો કે જે સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ આગળ જોઈએ તો પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી બને છે. પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી બને છે. એટલે હવે પરમાણુ છે, પરમાણુની કક્ષા અને એમાં રહેલી કક્ષક, તો એ સંમિશ્રણની અહીંયા વાત કરવામાં આવી છે. આપણે એક ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજન વાયુ H2 ગેસ છે. હવે અહીંયા જોઈએ આપણા ઉપર હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજન માટે પરમાણ્વીય ક્રમાંક 1 બરાબર. એની પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે અને એને આપણે આગળ જોઈએ એ પ્રમાણે પહેલી કક્ષા છે એમાં કઈ કક્ષક રહેલી હોય છે 1s. તો એ એક ઇલેક્ટ્રોન જે છે એ 1s કક્ષકમાં રહેલો હોય છે. આપણા પર કેટલા હાઇડ્રોજન છે 2. તો આ સાઈડ એક હાઇડ્રોજન નો એક ઇલેક્ટ્રોન જે કઈ કક્ષકમાં છે 1s કક્ષકમાં. હવે બીજા હાઇડ્રોજનની વાત કરીએ તો આ એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે 1s કક્ષકમાં. તો એમની વચ્ચે આ બંધ બનેલો છે. પણ કે જે 1s કક્ષકની આપણે વાત કરીએ s કક્ષક કેવી છે ગોળ. તો અહીંયા જે બે ઇલેક્ટ્રોન છે એ હવે આપણે જોઈએ તો આ એક ગોળ કક્ષક છે અને આ બીજી આ ગોળ કક્ષક છે અને એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે આ ભાગીદારી થઈ છે. તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. તો કે જે આ હાઇડ્રોજનની આ એક 1s કક્ષક અને આ બીજા હાઇડ્રોજનની 1s કક્ષક એમની વચ્ચે આ રીતે સંમિશ્રણ થાય છે અને એ સંમિશ્રણની વાત અહીંયા કરવામાં આવી છે. બીજું કે જે s કક્ષક જે છે એ કોઈ દિશા દર્શાવતી નથી. ત્રણે ત્રણ દિશાઓમાં એ અહીંયા વિસ્તરિત થયેલી હોય છે x, y અને z. જ્યારે p, d અને f કક્ષક જે છે એ કોઈ એક દિશામાં રહેલી હોય છે. તો હવે આપણે એ ઉદાહરણ પર જઈએ તો એમાં આપણને મિથેન, એમોનિયા અને પાણીના ઉદાહરણ આપેલા છે. તો એમાં કે જે પરમાણ્વીય કક્ષકો જે છે એ પણ અહીંયા ભાગ ભજવે છે. તો હવે એના ઉપર જઈએ. જ્યારે મિથેન, એમોનિયા, H2O ત્રણ ઉદાહરણ આપણે અહીંયા જોવાના છે. તો કે જે આ અણુ જે છે એમાં એક કરતા વધારે પરમાણુઓ રહેલા છે. તેથી આ અણુઓને શું કહેવાય બહુ પરમાણ્વીય અણુઓ કહે છે. તો કે જેવા બહુ પરમાણ્વીય અણુઓ તો એ અણુઓની ભૂમિતિ અને રચના અગત્યની છે. કેમ અગત્યની છે તો એના દ્વારા આપણે આ દિશાત્મક ગુણધર્મ છે એ સમજી શકીએ છીએ. હવે આપણે પહેલું ઉદાહરણ લઈએ H2O. તો H2O માં ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ રહેલા છે. એમાં ઓક્સિજન પરમાણુ માટે આપણે જોઈએ તો પરમાણુ ક્રમાંક 8. હવે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. આ કક્ષાની વાત થઈ. જ્યારે કક્ષકની વાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન રચના શું બને તો પહેલી કક્ષા માટે આપણે હિલિયમ લખી શકીએ, 2 ઇલેક્ટ્રોન આવી ગયા. બીજી કક્ષામાં કઈ કક્ષક હોય તો 2s અને 2p. s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. તો અહીંયા 2 લખીએ. હવે બાકી કેટલા 4. તો 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે 4 ઇલેક્ટ્રોન હશે. આ સિવાય કે જે બે
હાઇડ્રોજન પરમાણુ અહીંયા રહેલા છે એમાં આપણે એક હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 1 પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય બરાબર છે અને જ્યારે કક્ષકની વાત કરવામાં આવે તો 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે. તો હવે આ પ્રમાણે આપણે જોઈએ તો જે ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન એ 2s અને 2p કક્ષકમાં ગોઠવાયેલા હોય છે. હવે આપણે આગળ જઈએ તો કે જે ઓક્સિજન છે અહીંયા આપણે હિલિયમ લખીએ આ સાઈડ 2s અને 2p. હવે જોજો આ 2s કક્ષક એક જ પ્રકાર આ પ્રમાણે લખીએ 2 ઇલેક્ટ્રોન આ પ્રમાણે દર્શાવીએ 2p કક્ષક 3 પ્રકાર તો એમાં 4 ઇલેક્ટ્રોનને આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ છીએ બરાબર. હવે આ કક્ષક કઈ છે 2pz આ 2px અને આ 2py. ટૂંકમાં 2pz કક્ષક અહીંયા સંપૂર્ણ ભરાયેલી છે જ્યારે 2px અને 2py કક્ષક જે છે એ અપૂર્ણ ભરાયેલી છે. અને આ અપૂર્ણ ભરાયેલી કક્ષકમાં હવે કે જે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એ અહીંયા સંમિશ્રણ પામી બંધ બનાવે છે. તો અહીંયા આપણે લખીએ કે જે હાઇડ્રોજન છે એમાં 1s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બીજો હાઇડ્રોજન એમાં 1s કક્ષકનો એક ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આ રીતે વિરુદ્ધ ભ્રમણથી ગોઠવાતા હોય છે. હવે એને આપણે અહીંયા દર્શાવીએ તો કઈ રીતે આપણે આ દિશાની વાત કરવાના છે. અહીંયા આપણને એવી કોઈ દિશા જોવા મળતી નથી પણ કઈ રીતે આવે એ જોજો કે જ્યારે આપણે આ ઓક્સિજનને લખીએ આ રીતે બરાબર છે. બીજું સ્ટેપ હવે કે આ બે ઇલેક્ટ્રોનને આ સાઈડ દર્શાવવા પડે બીજું આ બે ઇલેક્ટ્રોનને આ સાઈડ દર્શાવવા પડે. આ સિવાય કે જે અહીંયા 2px અને 2py કક્ષકના ઇલેક્ટ્રોન છે એને પણ અહીંયા દર્શાવવો પડશે. હવે શું થાય આગળ આપણે BS-EPR સિદ્ધાંત જોયો કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચે અપાકર્ષણ થાય. તો આ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો આ x અને y અક્ષ છે. જે 2px કક્ષકને હું આ સાઈડ બતાવું આ પ્રમાણે અને 2py કક્ષક જે છે એ આ પ્રમાણે ગોઠવાયેલું હોય છે. હવે એમની વચ્ચે આ ઇલેક્ટ્રોન યુગ્મ જો આવે તો એ x અને y અક્ષ જે છે એના ઉપર રહેલી 2p કક્ષકમાં ફેરફાર જોવા મળે છે અને એના કારણે આ 2px અને 2py કક્ષક કોઈ એક દિશામાં સ્થાયી બને છે. અને એને જો આપણે દર્શાવવો હોય તો આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. અહીંયાથી આ એક કક્ષક છે અને આ બીજી કક્ષક. હવે આને આપણે 2px માનીએ આ 2py. હવે શું થાય એ જોજો તો અહીંયા જે હાઇડ્રોજન માં 1s કક્ષક s કક્ષક કેવી છે ગોળ. તો એક કક્ષક આ 2px સાથે સંમિશ્રણ પામે અને બીજી 2s કક્ષક આ 2py સાથે સંમિશ્રણ પામે અને એના કારણે અહીંયા આપણને આ એક દિશામાં સંમિશ્રણ થતું જોવા મળે છે. તો જે અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન આપણે લખી શકીએ. આના ઉપરથી હવે જોજો તો આ ઓક્સિજન છે આ સાઈડ 2px કક્ષકનો ઇલેક્ટ્રોન આ સાઈડ 1s નો ઇલેક્ટ્રોન એમની વચ્ચે આ સહસંયોજક બંધ બને અને એવું જ આ સાઈડના હાઇડ્રોજન માટે પણ થાય છે અને અહીંયા આપણને સહસંયોજક બંધ જોવા મળે. આ સિવાય તમને અહીંયા બે ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા કોઈ એક ચોક્કસ દિશામાં આપણને કક્ષકોનું સંમિશ્રણ જોવા મળે છે. હવે આગળ આપણે બીજું ઉદાહરણ લઈએ. એમોનિયા NH3 નાઇટ્રોજન પરમાણુ છે. પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના 2 5 કક્ષા પ્રમાણે કક્ષક પ્રમાણે દર્શાવવું હોય તો શું દર્શાવી શકીએ? હિલિયમ 2s 2 2p 3. હાઇડ્રોજન માટે આપણને ખબર જ છે
1 અને 1s1 આ કક્ષા પ્રમાણે અને આ કક્ષક પ્રમાણે. હવે શું થતું હોય તો કે અહીંયા આપણે જોઈએ જે નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ આ સાઈડ 2s અને 2p લખીએ. 2s કક્ષકમાં અહીંયા જોઈએ તો 2 ઇલેક્ટ્રોન છે બરાબર. 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો 3. એને આપણે આ પ્રમાણે બધી કક્ષકમાં એક એક દર્શાવી શકીએ. હવે 3 એ 3 2p કક્ષક એ ખાલી છે અને આપણા પર કેટલા હાઇડ્રોજન છે 3 હાઇડ્રોજન પર જોઈએ તો એક એક ઇલેક્ટ્રોન રહેલા છે અને એ પણ કઈ કક્ષકમાં 1s કક્ષકમાં. તો અહીંયા આપણે લખીએ કે જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ 1s કક્ષક, આ હાઇડ્રોજન માટે 1s કક્ષક અને આ ત્રીજા હાઇડ્રોજન માટે 1s કક્ષક. તો અહીંયા 2px આ 1s કક્ષક સાથે સંમિશ્રિત થાય, 2py કક્ષક 1s કક્ષક સાથે મિશ્રિત થશે અને 2pz તો 1s કક્ષક સાથે સંમિશ્રિત થાય. અને આ પ્રમાણે કોઈ એક ચોક્કસ દિશામાં આપણને આ સંમિશ્રણ જોવા મળશે. પરંતુ અહીંયા આપણે જોઈએ કે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ ધરાવે કે જેના કારણે હજુ જે x y અને z અક્ષમાં આપણને થોડો ફેરફાર જોવા મળે છે અને એના કારણે કે જે એમોનિયાનો આકાર એ આપણને ત્રિકોણીય પિરામિડલ જોવા મળે છે. તો એ બંધારણ આ પ્રમાણે છે. આ 2 ઇલેક્ટ્રોન કે જે 2s કક્ષકના છે અને બાકી 2px 2py અને 2pz જે 1s કક્ષક સાથે સંમિશ્રણ બનાવે છે એ આ પ્રમાણે અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. કે એક સમજી લઈએ કે આ 2px કક્ષક છે બરાબર. બીજું આ 2pz કક્ષક લખીએ અને જે 2py કક્ષક છે એને આપણે આ રીતે ડોટ લાઈનથી કે જે પાછળની સાઈડ દર્શાવે છે એને આ પ્રમાણે લખીએ. હવે કે આ 2px 2py અને 2pz કક્ષક 3 હાઇડ્રોજનના 1s કક્ષક સાથે સંમિશ્રણ પામે તો એને આ પ્રમાણે દર્શાવી શકીએ. અને અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુ લખીએ તો આ પ્રમાણે એમોનિયાનું બંધારણ આવે છે, જેને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો કે નાઇટ્રોજન એના ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ 3 હાઇડ્રોજન સાથે આ પ્રમાણે બંધ આવેલા હોય છે અને એને આપણે શું ઓળખીએ સહસંયોજક બંધ. તો આપણે જે પહેલું વાક્ય લખેલું એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હજુ એક ઉદાહરણ બાકી છે મિથેન CH4 કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ રહેલા છે. કાર્બન માટે પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2, 4, કક્ષક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના શું થાય તો હિલિયમ 2s2 2p2. આ થિયરી થોડી અલગ છે કે જે આપણે આગળ હજુ એકવાર રિપીટ કરશું, પણ એ થોડું બેઝિક જે છે એ અહીંયા તૈયાર કરીએ. હાઇડ્રોજન માટે આપણને ખબર જ છે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને પહેલી કક્ષામાં 1s કક્ષક હોય અને એમાં આ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય છે. અહીંયા શું થાય તો કે જે કાર્બનની ભૂમિ અવસ્થા છે એમાં ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s અને 2p. તો અહીંયા આપણે એને આ પ્રમાણે દર્શાવી શકીએ. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 2p કક્ષકમાં આ 2 ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે એની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આ એક 2s કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ 2p કક્ષકમાં દાખલ થાય છે. તો અહીંયા આપણને જે 4 કક્ષક છે એ 4 કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી જોવા મળશે. 1 2 3 અને 4. અને આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકમાં હવે કે જે CH4 એટલે 4 હાઇડ્રોજન અહીંયા છે એ 4 હાઇડ્રોજનમાં
જે 1s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એ સંમિશ્રણ પામે છે. તો અહીંયા આ પ્રમાણે આપણે લખી શકીએ તો કે આગળ જે જોયું એ પ્રમાણે અહીંયા પણ આપણને આ 2s કક્ષક 1s કક્ષક સાથે સંમિશ્રિત થાય, 2px 1s સાથે સંમિશ્રિત, 2py 1s સાથે અને 2pz 1s કક્ષક સાથે સંમિશ્રિત થાય છે. અને અહીંયા આપણને જે અણુનો આકાર જે છે એ સમચતુષ્ફલકીય જોવા મળે છે. કઈ રીતે જોજો, કેન્દ્રસ્થ પરમાણુ આપણા ઉપર કાર્બન છે, બરાબર. હવે આ કાર્બનની 2s કક્ષક અહીંયા આપણે લઈએ તો એ 2s કક્ષક જે છે એ 1s કક્ષક કરતા કદમાં મોટી હોય છે અને 1s કક્ષક જે છે એ નાની. તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. બીજું સ્ટેપ, 2px કક્ષક જે છે એને આપણે આ ભાગમાં દર્શાવી શકીએ. આ થઈ ગઈ અને એ 1s કક્ષક સાથે સંમિશ્રિત છે. 2py કક્ષક એને આ પ્રમાણે દર્શાવીએ. જે 1s કક્ષક સાથે સંમિશ્રિત છે અને 2pz કક્ષકને આ સાઈડ દર્શાવીએ જે 1s કક્ષક સાથે સંમિશ્રિત છે. ચારે ચાર જગ્યાએ હાઇડ્રોજન. તો આ પ્રમાણે અહીંયા કક્ષકોનું સંમિશ્રણ જોવા મળે છે અને સહસંયોજક બંધ બને છે. એ સહસંયોજક બંધને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. આ હાઇડ્રોજન આ સાઈડ, બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન અને આ સાઈડ આ ચોથો હાઇડ્રોજન. તો આ પ્રમાણે અહીંયા આપણને કે જે હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો જે છે એ 109.5 ડિગ્રી જોવા મળે છે. તો આ પ્રમાણે અહીંયા કોઈ એક ચોક્કસ દિશામાં કક્ષકોનું સંમિશ્રણ થાય છે એવા દિશાત્મક ગુણધર્મની વાત કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ કે કોઈ પણ અણુઓ હોય તો એમાં બંધની રચના અને દિશાત્મક ગુણધર્મો એ પરમાણુીય કક્ષકોના સંમિશ્રણ અને સંકરણના પર્યાયમાં આપણે સમજી શકીએ છીએ. તો એક વાક્ય અહીંયા એડ કરવાનું છે કે અણુઓમાં બંધની રચના અને દિશાત્મક ગુણધર્મ પરમાણુીય કક્ષકો કે જે અત્યારે આપણે વાત કરી તો એ કક્ષકોના સંમિશ્રણ અને સંકરણ દ્વારા સમજી શકાય છે. અને આ બંને થિયરી જે છે હવે પછીના વિડીયોમાં આપણે એક એક થિયરી સમજીએ.